તમે જ વિચારો, સવારે 10 વાગ્યા સુધી અંધારું હોય અને રાત્રે 9 વાગે કડકડાટ તડકો. થઈને કન્ફ્યુઝન. હવે આખો વિડીયો જોઈને જઈજો. જે દેશો મોટા હોય ને એના ટાઈમ ઝોન વધારે હોય. જેમ કે આપણા ભગાભાઈ એટલે અમેરિકા, એના 6 ટાઈમ ઝોન છે. રશિયાવાળા તો 11 ટાઈમ ઝોન લઈને ફરે છે. ચીન વિસ્તારમાં લગભગ અમેરિકાની આસપાસ ગણાય, છતાં અહીંયા તો એક જ ટાઈમ ઝોન છે, જેને બીજિંગ ટાઈમ અથવા ચાઇના સ્ટાન્ડર્ડ ટાઈમ કહેવાય. આ આખી હેરાફેરી 1949માં થઈ હતી. ઈ પહેલા તો અહીંયા 5 ટાઈમ ઝોન હતા. એટલે એક ગામમાં સવારે 6 વાગ્યા હોય તો બીજા છેડે લોકો હજી નસકોરા ઢેડતા હોય. પછી 1949માં ચાઇનામાં કોમ્યુનિસ્ટ પાર્ટી સત્તામાં આવી. એના લીડર માઓ ઝેડોંગ કદાચ થમ્સઅપ પીને બેઠા હશે. એણે વિચાર્યું કે આજ કુછ તૂફાની કરતે હે. એણે તો ડાયરેક્ટ ઓર્ડર આપી દીધો, આજથી 5 ટાઈમ ઝોન ઉપર બુલડોઝર. આખો દેશ એક જ ટાઈમ ઉપર ચાલશે. જે બીજિંગમાં વાગશે એ જ આખા ચાઇનામાં વાગશે. એનો એવો પ્લાન હશે કે દેશની ઘડિયાળો એક સાથે ચાલશે તો લોકોમાં એકતા કપૂર એટલે કે એકતા વધશે. અને રેલવે, ફ્લાઇટ્સ અને સરકારી ઓફિસોના કામમાં કોઈ કન્ફ્યુઝન ન થાય. હવે સરકારે કહી તો દીધું, પણ ચીન ભૌગોલિક રીતે બહુ મોટું છે. એટલે પૂર્વ પશ્ચિમ વચ્ચે જમીન આસમાનનો ફેર છે. જ્યારે ચીનના પૂર્વમાં એટલે કે બીજિંગમાં સવારે 6 વાગ્યા હોય ત્યારે પશ્ચિમમાં બારે ઘોર અંધારું હોય. માણા ઓફિસે જવા નીકળે તો રસ્તામાં ચામાચીડિયા ઉડતા હોય. ઓફિસેથી આવીને 9-10 વાગે સુવાની તૈયારી કરે તો બારે તો કડકડાટ તડકો હોય. એટલે આડખાથી કંટાળીને ત્યાંના સ્થાનિક લોકો પોતાનો લોકલ ટાઈમ વાપરે છે, જે બીજિંગ ટાઈમ કરતા 2 કલાક પાછળ છે. એટલે કોઈક પૂછે કે કેટલા વાગ્યા, તો સામે વાળો પૂછે કે સરકારી ટાઈમ કહો કે મારો પોતાનો. બિચારા ચાઇનાના લોકો આજે કન્ફ્યુઝ છે કે સવાર પડી કે રાત.